हेलो फ्रेंड्स, हूँ छूँ प्रेमिला भावनगर थी। आज आपणे पाणीपुरीनी पूरी बनावવાની रेसिपी शेर करशुं। आ पूरी घरे एकदम चोख्खा तेल में आपणे बनावीशुं। बहारनुं जे तेल होय छे बहु ज खराब होय छे, तो तमे घरे एकदम आसानीथी आ पाणीपुरीनी पूरी घरे ज बनावी शको छो। चालो आपणे बनाववानुं शरू करीए। सौथी पहेला आपणे अहींया सूजीनो लोट लेशुं। अहींया मैं बारीक सूजी लीधी छे। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાની હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે લોટ લઈ લેવાનો છે। તો અહીંયા એક જ કપથી તમે જોયું હતું કે આગળ જે મેં વિડીયો બતાવ્યો હતો તે એક જ કપથી આપણે પાણીપુરીની પૂરી બનાવી છે। 1 કપ સૂજીનો લોટ લેવાનો છે અને અડધો કપ આપણે ઘઉંનો લોટ લેવાનો છે। બંને લોટને આપણે મિક્સ કરવાનો છે। 1 ચૂટકી જેટલા ખાવાના સોડા એડ કરશું, વધારે નથી એડ કરવાના। તો માત્ર 1.5 કપમાંથી આખી કથરોટ ભરીને પાણીપુરીની પૂરી બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તે ક્વોન્ટિટી પ્રમાણે લોટ લઈ લેજો। અહીંયા મેં મિક્સ કરી લીધું છે। આપણે આની અંદર તેલ બિલકુલ નથી નાખવાનું કે નથી મીઠું નાખવાનું। હવે આપણે થોડું થોડું ગરમ પાણી આમાં ઉમેરશું અને લોટ આપણે બાંધી લેશું। લોટ વધારે ઢીલો નથી રાખવાનો। સૌથી પહેલાં આપણે લોટને કઠણ જ બાંધવાનો છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે લોટને આપણે કઠણ બાંધી રહ્યા છીએ, એટલા માટે થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને લોટ આપણે બાંધી લેશું। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ, ફોલો ના કર્યું હોય તો કરી લેજો। આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું। એકદમ જો પાણી ઉમેરી દેશો ને તો લોટ છે તે ઢીલો થઈ જશે અને આપણી પૂરી છે તે ક્રિસ્પી નહીં બને। તો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાની છે ફ્રેન્ડ્સ, તો જ પૂરી આપણી એકદમ ક્રિસ્પી કરારી બનશે। હવે આપણે બરાબર મસળી નાખશું આ રીતે। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મારી બહેનો અને ભાઈઓ, કમેન્ટમાં જરૂરથી લખજો તમારા સિટીનું નામ, તમારા ગામનું નામ, તમારું નામ। હવે અહીંયા મેં કાચનું જે વાસણ લીધું છે તેમાં જ આપણે પેક કરીને રાખી દઈશું। તમારી પાસે આવું ના હોય તો તમે કોઈ પણ એક પ્લાસ્ટિકના બેગ કે ઝબલામાં પેક કરીને રાખી દેજો, જેથી 10 મિનિટ માટે આપણે લોટને હોલ્ડ કરવાનો છે, એટલા માટે આપણે 10 મિનિટ માટે મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બટેકાને બાફી લેશું। બટેકા મેં સરસ રીતે ધોઈ લીધા છે। ચણા પણ આપણે પલાળેલા એમાં ઉમેરી લેશું અને 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેશું। હવે આપણે કુકર બંધ કરી અને ગેસ ઉપર ચડાવી લેશું। ત્રણ થી 4 સીટી આપણે વાગવા દેશું, જેથી બટેકા અને ચણા એકદમ સરસ રીતે બફાઈ જશે। ત્યાં સુધી આપણે પાણી માટે તૈયારી કરી લઈએ। તો એક મિક્સર જાર લેશું, તેમાં આપણે કોથમરી અને પુદીનો ઉમેરી લેશું ધોઈને। હવે લીલા મરચાં આપણે ઉમેરી લેશું। આ મસાલો તમારે ક્વોન્ટિટી પ્રમાણે બનાવવાનો રહેશે। તો અહીંયા મેં તીખાસ પ્રમાણે મરચાં 2 ઉમેરી લીધા છે। એક આદુનો ટુકડો ઉમેરી લેશું। આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું। સંચર પાવડર આપણે ઉમેરી લેશું। 1 ટીસ્પૂન ખાંડ ઉમેરી લેશું અને અડધી ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરી લેશું। થોડું અમથું પાણી ઉમેરી લેશું। 2-3 લસણની કળીઓ ઉમેરી લેશું। લાલ મરચાં છે તેને આપણે આ રીતે ટુકડા કરીને ઉમેરી લેશું। સૂકા મરચાં છે। હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે પાણી બનાવશો તો ખૂબ જ સારું એવું પાણી બનીને તૈયાર થાય છે। તો આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું।
તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં આ ચટણી બનાવજો અને પાણી પણ તમે વધારે બનાવી શકો છો। અહીંયા મેં 2 ચમચી જેટલી ચટણી છે તે અલગ વાટકીમાં કાઢી લીધી છે અને બાકીની જે ચટણી છે તે પાણીમાં ઉમેરી લીધી છે। સ્વાદ અનુસાર નમક ઉમેરી લેશું, સંચર પાવડર ઉમેરી લેશું, ધાણા જીરું પાવડર ઉમેરી લેશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી લેશું। અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરી લેશું, તમે આંબલીનું પાણી પણ ઉમેરી શકો છો। લીંબુના રસ ઉમેરવાથી પાણી ખૂબ જ સારું એવું લાગે છે અને પાણી પણ હેલ્ધી બને છે। હવે આપણે પાણીપુરીનો જે મસાલો આવે છે તે ઉમેરી લેશું, 2 ચમચી જેટલો આપણે ઉમેરવાનો છે। બરાબર મિક્સ કરી લેશું, થોડું અમથું ટેસ્ટ કરી લેશું। પાણી બની ગયું છે તો ફ્રીજમાં ઠંડુ કરવા માટે રાખી દેશું। અહીંયા આપણા બટેકા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે કાઢી લેશું। લોટ પણ આપણો સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। ફરીથી આપણે લોટને આ રીતે મસળી લેશું, જરૂર પડે તો આપણે થોડું થોડું પાણી આ રીતે ઉમેરશું અને બરાબર મસળી લેશું। આજે આપણે પૂરીને વણવાની નથી, આપણે પાપડ વણવાની પાટલીથી દબાવીને પૂરી બનાવવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો, જેથી આપણી જે નાની નાની પૂરીઓ બનાવવાની હોય છે તે જલ્દી જલ્દી બની જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લોટને થોડો થોડો કટ કરી લીધો છે। હવે આપણે નાની નાની ગોળીઓ આ રીતે બનાવી લઈશું। પૂરીની સાઈઝ પ્રમાણે જ આપણે નાની નાની ગોળીઓ બનાવવાની છે। હવે ઉપર થોડો આપણે મેંદાનો લોટ ભભરાવી લેશું અને આ રીતે અલગ અલગ થઈ જશે। ફરીથી આપણે પ્લાસ્ટિકના ચબલામાં, પ્લાસ્ટિકની બેગમાં અથવા આ રીતે કોઈ પણ એક કન્ટેનરમાં ભરી લેશું, જેથી એકદમ સરસ થઈ જશે। અહીંયા એક નેપકિન લીધું છે આપણે, જેને આપણે એકદમ સરસ ભીનું કરી લીધું છે, ભીનું કરી અને એકદમ આપણે નીચવી લીધું છે। હવે અહીંયા આપણે એક પાટલી લીધી છે, જે પાપડ વણવાની પાટલી આવે છે તે જ લીધી છે। આની અંદર ખૂબ જ સારી એવી પૂરીઓ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી કરારી એવી। હવે આપણે અહીંયા એક સાથે 3 કે 4 પૂરી એક સાથે આપણે મૂકીને આપણે દબાવીશું। પહેલાં આપણે હું એક બનાવીને જોઈ લઈશ કે કેવી પતલી બને છે કે નહીં। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે। આપણે અહીંયા એકદમ સરસ પૂરીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે આ રીતે। અને આ બીજી રીત છે ફ્રેન્ડ્સ, આ રીતે વણીને પણ તમે પૂરી બનાવી શકો છો, તે પણ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે। અને બીજી એક ઢક્કનથી કટિંગ કરીને પણ તમે બનાવી શકો છો। તો અહીંયા આપણે સરસ એવી પૂરીઓ બનાવી લીધી છે। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં લખજો બધાય, તમારા બધાના કમેન્ટ હું વાંચું છું, મને ખૂબ જ આનંદ થાય છે કે મારા વિડીયો બધાને ખૂબ જ પસંદ પણ આવે છે। ફેસબુક ઉપર ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે અને આવો જ સપોર્ટ આપતા રહેજો બધાય। તો આ રીતે આપણે બધી જ પૂરીઓ બનાવી લેવાની છે ફ્રેન્ડ્સ। પાણીપુરીની પૂરી આપણે જ્યારે બહારથી લાવતા હોઈએ છીએ, પણ એ કયા તેલમાં તળેલી હોય એ આપણને ખબર નથી હોતી,
અને જે ભૈયા લોકો પાણીપુરીની જે પૂરી બનાવતા હોય છે તે એકદમ ખરાબ તેલમાં બનાવતા હોય છે અને પાણી પણ એટલું ખરાબ વાપરતા હોય છે. તો એકવાર ઘરે આ રીતથી બનાવીને જોજો ફ્રેન્ડ્સ, ખૂબ જ સારી એવી પાણીપુરીની પૂરી બનશે અને આપણે ચોખ્ખા તેલમાં બનાવી શકીએ છીએ. જો અહીંયા મેં બધી વણીને બનાવી છે, અમુક મેં પાટલી ઉપર બનાવી છે. આપણી યુટ્યુબ ચેનલ પણ છે ફ્રેન્ડ્સ અને ફેસબુક પેજ પણ છે. તો આપણે બંને જગ્યાએ આપણે વિડીયો મૂકીએ છીએ, તો બંને જગ્યાએ સપોર્ટ આપજો. અહીંયા મેં દુપટ્ટો પણ એકદમ સરસ ભીનો કરી દીધો છે અને પૂરીઓ છે તે ઢાંકી દીધી છે. જે દુપટ્ટો છે તેને ભીનો કરી અને પછી ઢાંકી છે, જેથી પૂરીઓ છે તે એકદમ સુકાશે નહીં અને એકદમ સરસ રહેશે. હવે અહીંયા આપણે મસાલો બનાવી લેશું. તો સૌથી પહેલાં મેં બાફેલા બટાકાના છાલ ઉતારી અને મેશ કરી લીધા છે. પછી એમાં ચણા ઉમેરી લીધા છે અને જે આપણે ગ્રીન ચટણી 2 ચમચી કાઢી હતી તે આપણે ઉમેરી દેવાની છે. અહીંયા ગ્રીન ચટણી અને લાલ મરચું પાવડર મિક્સ કરી લીધું છે, તે આપણે ઉમેરી લેશું. તમારે એકલો ગ્રીન મસાલો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. એકલી ગ્રીન ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરી લેશું. પાણીપુરીની પૂરી આપણે બનાવીને તૈયાર કરવાની છે. હવે આ રીતે આપણે ઊંધી કરી લેશું, જેથી સૌથી પહેલાં આપણે મૂકી છે તે સૌથી પહેલાં આપણે તળીશું. આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો અને આપણું પાણી પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પૂરીઓનો તળવાની છે. તો તમે જોઈ શકો છો કે ભીનું છે નેપકિન અને દુપટ્ટો, એના લીધે તેની સાથે એ ચોંટી ગયું છે. પણ એકદમ સરસ જાળીદાર આ પૂરી બનીને તૈયાર થાય છે. ઉપર સરસ એવી ક્રિસ્પી પૂરીઓ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. થોડું તેલ સારું એવું ગરમ થાય પછી આપણે આ રીતે એક એક પૂરી ઉમેરતું જવાનું અને આ રીતે પ્રેસ કરવાની, જેથી પૂરી છે તે ફૂલીને દડા જેવી થશે. આ રીતે આપણે પલટવાની છે, જેથી બંને સાઈડ એ સરખી રીતના કૂક થઈ જાય. હવે આપણે પૂરીને કાઢી લેશું. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે. એકવાર ઘરે પાણીપુરીની પૂરી બનાવજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ એવી બને છે. તેનો ટેસ્ટ પણ અલગ આવે છે અને ક્યારેય મોઢું તમારું છોલાશે પણ નહીં. એટલી મસ્ત બનીને તૈયાર થાય છે. બહાર જ્યારે પાણીપુરી ખાતા હોય તો આપણે મોઢું અંદરથી છોલાઈ જાય છે. આમાં એ પ્રોબ્લેમ નહીં આવે. ઘરે બનાવેલી પાણીપુરી છે અને ઘરના તેલમાં આપણે તળી છે. તમે જોઈ શકો છો કે પાણીપુરીની પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે ઠંડુ ઠંડુ પાણી પણ આપણું બનીને તૈયાર છે. હવે તમારે પણ ખાવી હશે ને આવી ઘરની પાણીપુરી, તો આવો બધા સાથે મળીને પાણીપુરી જમીએ. જો કેટલી સરસ બની છે. તમને પણ ખાવાનું મન થઈ ગયું ને? કોને કોને પાણીપુરી ભાવે છે તે કમેન્ટમાં લખજો. એકદમ ક્રિસ્પી કરારી આપણી પાણીપુરી બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.